સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને અનુલક્ષીને ભાવનગર જિલ્લામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। નારી ચોકડી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય તથા પાલિતાણા ખાતે ઉમેદવારી દાવેદારો માટે નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે। પાલિતાણાના હાડીચા ભવન ખાતે મહુવા શહેર તાલુકો, ગારિયાધાર જેસર અને પાલિતાણા શહેર તાલુકાના દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જ્યારે નારી ચોકડી ખાતે તળાજા, ધોધા, ભાવનગર, ઉમરાળા, સિહોર અને વલભીપુર શહેર તાલુકાના દાવેદારોને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા। ભાવનગર જિલ્લામાં ભાજપ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે નારી ચોકડી પાલિતાણા બેઠક યોજાઈ હતી। દાવેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જે તાલુકાવાર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે સ્થાનિક ચૂંટણી પહેલા આ ભાજપ સક્રિય હાથ ધરવામાં આવ્યું હતું। દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને પ્રદેશમાંથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને નિરીક્ષક તરીકે ભાવનગર જિલ્લા ખાતે મોકલવામાં આવ્યા છે। બે જગ્યાએ સેન્સ પ્રક્રિયા સાંભળવાના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે, એક ભાવકમલમ ભાવનગર અને બીજું પાલિતાણા ખાતે। ભાવનગર જિલ્લા પંચાયતની 40 સીટો, 10 તાલુકા પંચાયતો, 3 નગરપાલિકાઓના ઉમેદવારોને સાંભળવા માટે તારીખ 1 અને 2 2 દિવસ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે। સાથે સાથે બે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ઉમેદવારી કરવા માટે આવવાનું કહેવામાં આવ્યું છે। આ પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી લઈ અને મોડી સાંજ સુધી ચાલુ રહેવાની છે।